તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન જોવા મળ્યું છે। થલતેજમાં પણ આવાસ ધૂળ ખાઈ રહ્યા છે। 59 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। થલતેજમાં 1180 આવાસ ધૂળ ખાતા દેખાઈ રહ્યા છે। એએમસીએ મકાનનો ડ્રો કર્યો પણ ફાળવણી ન કરી, જેના કારણે આ મકાનો ધૂળ ખાઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરે કામગીરી અધૂરી છોડતા આ પરિસ્થિતિ સર્જાઈ। કામગીરી અધૂરી છોડનાર કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। બાકી રહેલી કામગીરી માટે રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે। તો ઘરના ઘરનું સપનું લોકોનું અધૂરું રહી ગયું। આવાસ યોજનાના ઘરોની કામગીરી અધ્ધરતાલ થઈ ગઈ છે। કરોડોના ખર્ચે બનેલા ઘરો અધૂરા છતાં તંત્ર છે બિંદાસ। થલતેજમાં 75% આવાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। હવે માત્ર 25% કામગીરી જ બાકી છે, પરંતુ કામગીરી બાકી હોવાને કારણે લોકોને મકાન નથી અપાઈ શક્યા। ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં હોય કે પછી ગણતરીના દિવસોમાં હોય આ આવાસ યોજનાઓ બનાવી તો દેવામાં આવી લોકોની સુવિધાઓ માટે, પરંતુ આ સુવિધાઓમાં કરોડોના આંધણ કરી નાખ્યા હોય તેવા એંધાણ હવે જોવા મળી રહ્યા છે। કારણ કે મકરબા થલતેજના 2702 જેટલા આવાસ 5 વર્ષે અધ્ધરતાલ થઈ ગયા છે। એટલે કે થલતેજમાં કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવી રહ્યું છે અને તૈયાર કરેલા જે પ્રમાણે વટવામાં પણ 56 કરોડના ખર્ચે 1664 જેટલા આવાસો ફાળવ્યા વિના જ તોડવા પડ્યા હતા। તેવા જ પ્રકારની સ્થિતિ હવે થલતેજ મકરબા વિસ્તારમાં બનાવવામાં આવેલા આવાસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે લોકો અહીંયા રહી શકે તે માટેના ઘરો બનાવી તો દેવામાં આવ્યા છે, પરંતુ આ 2 વર્ષમાં તેનું કામ પણ પૂરું થઈ જવાનું હતું અને હવે કામ પૂરું થવાના આરે હતું ત્યારે કોન્ટ્રાક્ટર આ કામ મૂકીને ભાગી ગયો છે અને તેના જ કારણે કરોડોના ખર્ચા માથે પડ્યા છે। લોકો અહીંયા રહી નથી શકતા અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। આ પ્રકારની સૌથી મોટી બેદરકારી, કરોડોના ખર્ચે કોના બાપની દિવાળી, બસ આ જ પ્રકારના દ્રશ્ય અને આ જ પ્રકારની તંત્રની બેદરકારી સામે આવી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ઘરનું ઘર સૌ કોઈ નાગરિકોને મળી રહે અને ઘરનું ઘર લેવાનું દરેક ગરીબોનું પણ સપનું હોય છે અને એ સપનું સાકાર કરવા માટે અનેક યોજનાઓ પણ બહાર પાડવામાં આવે છે, પરંતુ આ યોજનાઓમાં ક્યાંક તંત્રની બેદરકારી પણ સામે આવતી હોય છે અને લોકોના ઘરનું સપનું પાણીમાં રોડાતું હોય છે અને તેની પાછળ જવાબદાર તંત્ર હોય છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। કારણ કે થલતેજમાં પણ બનેલા આવાસ ધૂળ ખાઈ રહ્યા છે। અંદાજિત કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આવાસોમાં ડ્રો કર્યોની ફાળવણી નથી કરી એએમસી દ્વારા અને કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી મૂકતા તમામ કામગીરી અટકી ગઈ છે। અહીંયા દ્રશ્યમાં પણ એ જ પ્રકારની બેદરકારી તંત્રની સામે આવી રહી છે। જ્યારે કામગીરી અધૂરી હોવાના કારણે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, પરંતુ આ પ્રકારે જ્યારે બેદરકારી રાખવામાં આવતી હોય છે અને આજ ત્યારે કરોડોના ખર્ચોનું પાણીમાં ભળતા હોય છે તે પ્રકારે અને ગરીબોને ઘર પણ નથી મળતા। હવે આ બેદરકારી તંત્રની હોય છે અને તેના જ કારણે સામાન્ય જનતા પોતાના ઘરનું સપનું પાણીમાં રોડાતું નજરે પડતું હોય છે। ત્યારે હવે આ ઘર લોકોને ક્યારે મળશે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ફરીથી ટેન્ડર પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।